નો પ્રારંભ કરીએ છીએ. ભગવાન મહર્ષિ વેદવ્યાસ રચિત શિવ મહાપડ ગ્રંથના પ્રારંભમાં એક શ્લોકમાં 3 દેવતાઓને પ્રણામ કર્યા છે. શંકર ભગવાનને પ્રણામ કર્યા છે, માતા ભવાનીને પ્રણામ કર્યા છે અને ભગવાન ગણેશજીને યાદ કર્યા છે. કેટલું સુંદર કથા મહાદેવની, પણ ભગવાન ગણેશને પ્રણામ કર્યા છે. આપણી સનાતની પરંપરામાં ભગવાન ગણેશ એ આપણા માટે પ્રથમ પૂજ્ય છે. પણ ઘણી વાર કહેતા દુઃખ થાય આપણને કે વર્તમાનની અંદર ઘણા સંપ્રદાયો એવા છે કે જેની અંદરથી ગણપતિની પૂજા પણ દૂર કરે છે. એમના અનુયાયીઓ ગણપતિને નથી રાખતા. બોલ, એટલો મોટો દિવ્ય ગ્રંથ શિવ મહાપુરાણ, જે મહાદેવની કથાથી ભરપૂર ભરેલો છે, તો પણ ભગવાન મહર્ષિ વેદવ્યાસજી ગણેશજીને ભૂલ્યા નથી. અને આપણે સૌ ભાગ્યવાન છે કે આપણા સૌના ઘરમાં ભગવાન ગણેશજી બિરાજે છે. રોજ ઉઠીને ભગવાન ગણેશજીને પ્રણામ કરો. સવારમાં બિસ્તરમાં આંખ ખોલે ભગવાન ગણેશજીને યાદ કરો. ઘરની બહાર પગ મૂકો, ગણેશ ભગવાનને યાદ કરો. દુકાન ખોલો, ઓફિસ ખોલો, કાર્યનો પ્રારંભ કરો, શ્રી ગણેશાય કરો, ભગવાન ગણેશજીને યાદ કરો. અને મારા વહાલા યુવાન ભાઈઓ બહેનોને એક હૃદયની મારી પ્રાર્થના છે, જો જીવનમાં જીતવું હોય તો રોજ દ્વાદશ ગણેશ સ્તોત્રનો પાઠ કરો. પ્રણમ્યામ શીર્ષાદેવ ગૌરી પુત્ર વિનાયકમ. સુંદર સ્તોત્ર છે. ઇતિ શ્રી નારદ પુરાણે સંકટનાશન ગણપતિ સ્તોત્રમ. આમાંથી અનેક ભાઈઓ બહેનોના સ્તોત્ર કંઠસ્થ હોય. જે આ સ્તોત્ર રોજ બોલે છે તેના માટે વચન આપ્યું છે, વિદ્યાર્થી લભતે વિદ્યા, ધનાર્થી લભતે ધનમ, પુત્રાંતિ લભતે પુત્રાન અને મોક્ષાંતિ લભતે ગતિ. જેના મનમાં જે ઈચ્છા હોય બધી જ ઈચ્છા પૂર્ણ કરનારા સ્તોત્ર છે. ત્રિસંધ્યે પઠે નર. એટલે સવારમાં પણ આ સ્તોત્રનો પાઠ કરવો પડે, બપોરે પણ આ સ્તોત્રનો પાઠ કરવો પડે અને સાંજે પણ આ સ્તોત્રનો પાઠ કરવો પડે. જે કોઈ 3 સમય આ સ્તોત્ર બોલે છે એ જીવનમાં બધી જ કામનાઓની પૂર્તિ કરી શકે છે. આમાંથી અનેક ભાઈઓ બહેનો આ સ્તોત્ર કંઠસ્થ હોય. આપણને કંઠસ્થ નથી એટલે એવું ન સમજો કે આમાં કોઈને કાંઈ કંઠસ્થ ન હોય. આપણા કરતાં એક કદમ ઘણા બધા માણસો આગળ હોય છે. તો મારા યુવાન દીકરા દીકરીઓ માટે મારી હૃદયની પ્રાર્થના છે, આ સ્તોત્રનો રોજ પાઠ કરો. ભલે થોડા દિવસ માટે જોઈન કરશો એટલે પછી કંઠસ્થ થઈ જાય. કોઈ પણ સ્તોત્ર, કોઈ પણ સ્તવન, કોઈ પણ સ્તુતિ, કોઈ પણ અષ્ટક એ થોડા દિવસો માટે આપણે આમ ચોપડીમાં જોઈને બોલ્યા કરીએ એટલે પછી મુખપાઠ થઈ જાય. દ્વાદશ ગણેશ, ભગવાન ગણપતિના દ્વાદશ નામ છે. જેવી રીતે આપણા જ્યોતિર્લિંગો દ્વાદશ, 12 જ્યોતિર્લિંગ, એવી રીતે ગણેશ ભગવાન પણ 12 છે. તો આશા રાખું છું જેને કંઠસ્થ તે સાથે બોલશે. જેના મુખપાઠ નથી એ આ કથામાં સંકલ્પ કરશે કે હું આ મુખપાઠ કરવાનો પ્રયાસ કરીશ, કંઠસ્થ કરવાનો પ્રયાસ કરીશ. આઈએ સાથ મેં બોલીએ, આપણે સૌ સાથે ગાઈએ. પ્રણમ્યા શીર્ષા દેવ. પ્રણમ્યમ શીર્ષા દેવમ. હું મારું મસ્તક ઝુકાવીને હું પ્રણામ કરું છું. પ્રણમ્ય મતલબ પ્રણામ, શીર્ષા મતલબ માથું, દેવમ ગૌરી પુત્ર એ પાર્વતી પુત્ર, વિનયના સ્થાન, સૌને વિનય આપનારા, ગણ અધ્યક્ષ, ગુણ ભંડાર, ભક્તોનું મંગલ અને કલ્યાણ કરનારા એવા ભગવાન ગણેશજી હું આપને પ્રણામ કરું છું. શ્રવણ માત્રને આ સ્તોત્રનો પાઠ કરવાથી તો પુણ્ય મળે. શ્રવણ કરવા માત્રથી મનુષ્ય માત્રનું સર્વ રીતે મંગલ અને કલ્યાણ કરનારું સુંદર સ્તોત્ર છે.
કોઈ કોઈ સ્તોત્ર કંઠસ્થ કરવા જોઈએ, કોઈ કોઈ સ્તોત્ર મુખપાઠ કરવા જોઈએ. બહુ શ્રેષ્ઠ સ્તોત્ર છે નારદ પુરાણે. પ્રણમ્યં શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકં ભગવાન ગણેશ ભક્તાવાસં સ્મરે નિત્યં માયુ કામાર્થ સિદ્ધયે. કેટલી સુંદર વાત કરી. કામના પૂર્ણ કરે, આયુની વૃદ્ધિ કરે અને સિદ્ધિ આપે. સિદ્ધિ એટલે શું? કોઈને ફૂંક મારીને ચકલી બનાવી દેવી અને સિદ્ધિ ન કહેવાય. અને એવી સિદ્ધિ કોઈ જગ્યાએ આપણે જોઈ પણ નથી ભાઈ. સિદ્ધિનો અર્થ છે દીક્ષિત બુદ્ધિ. પડતા માણસને ઊભો કરવાની બુદ્ધિ. કોઈ માણસનો હાથ પકડી તેને માર્ગ દેખાડવાની બુદ્ધિ. કોઈના પગ ખેંચવાની બુદ્ધિ નહીં. અને સિદ્ધિ કહે છે. દિવ્ય દ્રષ્ટિ, દીર્ઘ દ્રષ્ટિ, આગવી દ્રષ્ટિ, શુદ્ધ દ્રષ્ટિ, શુદ્ધ વિચારધારા, તેને સિદ્ધિ કહેવાય. આપણે તેવું માનીએ સિદ્ધિ એટલે બસ કોઈ ફૂંક મારીને કાંઈ કોઈને કાગડો બનાવી દે, હાથમાં કાંઈ ન હોય ને પૈસા કાઢે, હાથમાં કાંઈ ન હોય ને કંકુ કાઢે. એ સિદ્ધિ નથી, એ તો જાદુ છે. સિદ્ધિ કોને કહેવાય? દીક્ષિત બુદ્ધિ, પવિત્ર બુદ્ધિ, સૌનું મંગલ ને સૌનું કલ્યાણ કરનારી બુદ્ધિ, તેને સિદ્ધિ કહેવાય છે. જે કોઈ આ દ્વાદશ ગણેશ સ્તોત્રનો પાઠ કરશે તેની બુદ્ધિની શુદ્ધિ થશે, તેની દિવ્ય બુદ્ધિ બનશે, તીક્ષ્ણ બુદ્ધિ. તો પ્રથમમ વક્રતુંડમ, પ્રથમં વક્રતુંડમ ચ તેદકં દ્વિતીયકં તૃતીયં કૃષ્ણપિંગાક્ષં ગજવક્त्रं ચતુર્થકં લંબોદરં પંચમં ચ ષષ્ઠં વિકટમેવ ચ સપ્તમં વિઘ્નરાજં ચ ધૂમ્રવર્ણ તથાષ્ટકં નવમં ભાલચંદ્રં ચ દશમં તુ વિનાયકં એકાદશં ગણપતિં દ્વાદશં તુ ગજાનनं દ્વાદશેતાनि નામાनि ત્રિસંધ્યં યઃ પઠે નર ન ચ વિઘ્નભયં તસ્ય સર્વસિદ્ધિકરં પરમ વિદ્યાર્થી લભતે વિદ્યા ધનાર્થી લભતે ધનમ પુત્રાર્થે લભતે પુત્રં મોક્ષાર્થે લભતે ગતિં જપે ગણપતિ સ્તોત્રં ષડ્ભીર્માસે ફલં લભે સંવત્સરેણ સિદ્ધિં ચ લભતે નાત્ર સંશય અષ્ટભ્યો બ્રાહ્મણેશ્ય લિખિત્વાહ્ય સમર્પયે તસ્ય વિદ્યા ભવે સર્વા ગણેશસ્ય પ્રસાદતઃ ગણેશસ્ય પ્રસાદતઃ ગણેશસ્ય પ્રસાદતઃ इति श्रीनारद पुराणे संकटनाशन गणेश स्तोत्रम् संपूर्णम्. વિઘ્નને હરનારા છે, આપણા સૌનું મંગલ કરનારા છે. રોજ ગણેશ ભગવાનની પૂજા કરે. અને ક્યારેક અવસર મળે ને તો કરણના રક્તવર્ણ પુષ્પ આવે. એ પુષ્પો ગણેશજીને અર્પણ કરવાથી માણસ સંકટમાંથી મુક્ત બને છે. તેના બધા કષ્ટો જતા રહે છે. અલગ અલગ પ્રકારની કરણ આવે, પીળી કરણ આવે, સફેદ કરણ આવે, ગુલાબી કરણ આવે. એમાં એક રક્તવર્ણની કરણ આવે, સિંગલ પાંખડીવાળી. એકદમ લાલ રંગના કરણના પુષ્પો આવે. એ ગણપતિ ભગવાનને ચડાવવાનો ખૂબ મહિમા છે. અને ક્યારેય અવસર મળે તો ભગવાન ગણેશજીને દુર્વા અર્પણ કરવી.
ભગવાન ગણેશજીને દુર્વા પ્રિય છે, દુર્વા ઔષધિ છે, તેથી ગણેશજીને બહુ જ વાલી છે દુર્વા. અને વિશેષ પ્રકારે ભગવાન ગણેશજીની પૂજા કરવી. ભલે આપણે કોઈ પણ વિચારધારા સાથે જોડાયેલા હોઈએ, આપણે કોઈ પણ સંપ્રદાયમાં હોઈએ, પણ આપણી સંસ્કૃતિ, આપણી સનાતની પરંપરા, આપણા પૂર્વજોની પરંપરા, આપણા વડીલોની પરંપરા, આપણે ઋષિમુનિઓની પરંપરા એ ગણપતિ ભગવાનનું આરાધન છે. તમે જુઓ, કોઈ પણ મંદિર હોય ત્યાં ગણપતિ ભગવાનની ઉપસ્થિતિ હોય છે. ગણપતિ ભગવાન વગર કોઈ કાર્ય સંભવ નથી. પણ ભારતમાં આવા અનેક સંપ્રદાયો નીકળ્યા છે જે ગણપતિને રાખવા નથી દેતા. બહુ દુઃખ થાય આપણને કે આવું નહીં કરવું જોઈએ. ભલે દરેક વિચારધારા શ્રેષ્ઠ છે, સંપ્રદાય શ્રેષ્ઠ છે, સંપ્રદાયના ધર્મગુરુ શ્રેષ્ઠ છે, પણ એમને એટલું સંભાળવું જોઈએ કે આપણે મૂળ તો સનાતની છે, ગણપતિને તો રાખવાના જ. ભલે તમને માતાજી સાથે કાંઈ વાંધો હોય તો એ તમને પ્રણામ અમારે, પણ ગણપતિ વગર તો અમને ચાલે જ નહીં. વિઘ્નોને હરનારા છે એટલું નહીં, પાછું મંગલ કરનારા છે ગણપતિ ભગવાન. વિઘ્નોને તો દૂર કરે છે, સાથે સાથે આપણા જીવનનું સર્વ મંગલ કરનારા, સર્વ મંગલ માંગલ્ય ભગવાન ગણેશ છે. રોજ આપણે બોલતા વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયા. સુરપ્રિય દેવતાઓને બહુ વાલા છે. હવે દેવતાઓને ગણેશ ભગવાન વાલા હોય તો આપણને કેટલા વાલા હોવા જોઈએ. લંબોદરા, જેનું મોટું પેટ છે, મોટા ઉદર વાળા છે. આ દુનિયામાં ઘણા માણસો બહુ મોટા પેટ વાળા હોય, આમ જોવામાં મોટું પેટ નહીં, પણ આપણે કાંઈ પણ તેને કહીએ પેટમાં હંગરી રાખે, કોઈને કહે નહીં, કોઈને વાવલે નહીં. મોટા પેટ વાળા માણસો, આપણે કે મોટા પેટ વાળો માણસ છે ભાઈ, ગમે તમે કહો એને પેટમાં હંગરી રાખે, બીજાને કહે નહીં. ગણપતિ ભગવાનનો ભક્ત તેને કહ્યો છે કે જે પેટ વાળો હોય, ખાય ખાઈને મોટું દોણા જેવું પેટ કર્યું એ નહીં. પેટવાળો એટલે કોઈ પણની વાતને પોતાના હૃદયમાં સંઘરી રાખે, આવા ભગવાન ગણેશ છે. અને આપણે સૌને કંઠસ્થ રોજ બોલીએ છીએ આપણે, અને એક સાથે એટલા બધા ભાઈઓ બહેનો વડીલો આપણે બોલીએ તો કેટલી ઉર્જા પ્રગટ થાય. પૂજ્ય મહાત્મા ગાંધી, પૂજ્ય બાપુ કહેતા હતા કે સમૂહ પ્રાર્થનાથી બહુ વાતાવરણ નિર્મળ બને છે. સમૂહ પ્રાર્થના કરવાથી કાર્ય સફળ બને છે. સમૂહ પ્રાર્થના, આપણે એક જ પ્રાર્થના કરવી છે કે બસ વિશ્વમાં શાંતિ રહે, કોઈ દેશ વચ્ચે ઝઘડા ન થાય, કોઈ સમૃદ્ધ દેશો બાંધે નહીં, નિર્દોષ માણસોની ખુવારી થાય. પર્યાવરણ એટલું બગડી ગયું છે, એને સંભાળવું પણ કેટલું મુશ્કેલ પડે છે. એમાં આપણી સૌની બેદરકારી, જ્યાં ત્યાં પ્લાસ્ટિક ફેંકવાના. સ્વમતિ પરિણામાવધિ મમાપેશ સ્તોત્રે હર નિરપવાદ પરિકર હર નિરપવાદ પરિકર. એ હર નિરપવાદ પરિકર, એનો અર્થ શું થાય? એમનો અર્થ એવો થાય, મંચ ઉપર હમણાં બંધ થઈ ગયેલા. એમનો અર્થ એવો થાય, કોઈ પણ માણસ કોઈ પણ શબ્દો દ્વારા કાલી ઘેલી ભાષામાં તમારો જે મહિમા ગાય છે નિંદનીય નથી, એ વંદનીય છે. આવો અર્થ થાય તેનો. નિરપવાદ છે. એક વાત યાદ રાખજો, આપણે એમ કહીએ ને કે ભગવાન મહાદેવ બહુ ભોળા છે, ખોટી વાત. મહાદેવ ભોળા નથી. જેમની ભ્રુકુટી માત્રથી પૂરું વિશ્વ સંચાલિત છે. ભોળો માણસ તો ઘરના રોટલા નો કાઢી શકે. શંકર ભગવાન પોતે ભોળા નથી, પણ જેના ગતાગમ નથી. મંત્રહીનમ ક્રિયાહીનમ ન જાનામ યોગમ જપમ. આવા જે ભોલા અને ભલા માણસો છે, ભોળા પણ છે
અને ભલા પણ છે. એમનો ભગવાન જે દુનિયામાં ભલા માણસો છે ને ભોળા માણસો છે, એમનો કોઈ નાથ હોય તો ભોળાનાથ છે. શિવજી પોતે ભોળા નથી. ઘણા લોકોને મેં જોયા છે શિવાલયમાં જયારે ભોળાનાથ, એટલે પોતે ભોળો નથી. આ દુનિયામાં જે ભોળા, એકદમ ભોળા ઘણા માણસો ને ભોળા માણસો હોય, કોઈ પણ વાતમાં આવી જાય, કોઈ પણ ના ડબ્બામાં પૂર્યા જાય, કોઈ પણ જગ્યાએ ચેતરાઈ જાય, કોઈ પણ જગ્યાએ કાંઈ ને કાંઈ રીતે બિચારા દુઃખી થઈ જાય. ભોળા માણસો, ગતાગમ વગરના. આવા જે ભોળા માણસો છે તેનો ભગવાન એટલે ભોળાનાથ. અને લગભગ આપણે બધા એવું જ સમજ્યું છે કે પોતે ભોળા છે. નહીં, ભગવાન શિવજી જેવા કોણ હોઈ શકે છે? દેવતાઓ જેના ચરણમાં બેઠા રહે છે, ઋષિમુનિઓ જેની નિરંતર સ્તુતિ કરે છે. આ શંકર ભગવાન ખુદ ભોળા નથી, પોતે ભોળા નથી, પણ ભોળા લોકોના ઈશ્વર છે. આપણે ગાતા હોય ને, હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી. હવે તો આ ધૂન ઓછી આપણને સંભળાય, પહેલા તો બહુ સંભળાતી હતી. હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી, હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી, હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી, હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી, હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી. તો ભગવાન મહર્ષિ વેદવ્યાસજી એમ કહે છે, હું સમર્થ નથી, અસમર્થ છું. તમારા ગુણગાન ગાવા માટે, તમારા ગુણોનું વર્ણન કરવા માટે મારી પાસે કોઈ સામર્થ્ય નથી. અસિત ગિરી સમમ સ્યાત કજ્જલમ સિદ્ધો પાત્રે સુરતરોર શાખા લેખિની પત્ર મૂર્વી અસિત ગિરિ સમમ શારદા સર્વકાલમ તદપી તદપી પાત્રે સુરતરુવર શાખા લેખની પત્ર હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. લિખતિ અધિગૃહીત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાના મીશ પારમ નયાતિ, તદપિ તવ ગુણાના મીશ પારમ નયાતિ. હે મહાદેવ, તમારા ગુણગાનનો કોઈ પાર ન પામી શકે. તેથી મહાદેવ અમે તમને પરમેશ્વર કહીએ છીએ, પરમ ઈશ્વર છે એવા ભગવાન શિવ છે. તો એક શ્લોકમાં ભગવાન શિવજીને, પાર્વતીને અને ગણેશ ભગવાનને પ્રણામ કર્યા છે. હવે ભગવાનની કથાનો પ્રારંભ થાય છે. ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે પર્યાગે પરમ પૂર્ણે બ્રહ્મલોકસ્ય વર્તમાને શયનકાદિ મહાત્માએ સૂત પુરાણને કહ્યું છે કે હે સૂત પુરાણજી, મહાભાગ્યવાન છો તમે, ચિરંજીવો સુખી ભવ. તમારા મુખેથી અમે સૌ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરી રહ્યા છીએ. તમે ભાગ્યવાન છો. અમે કથા સાંભળનારા દરેક ઋષિમુનિઓ તમને આશીર્વાદ આપીએ છીએ, ચિરંજીવો ભવ, સુખી ભવો. આશીર્વાદ વક્તાનો આપે, આશીર્વાદ શ્રોતાઓ આપે. કથા સાંભળનારા જે શ્રોતા ભાઈઓ બહેનો છે વક્તાને આશીર્વાદ આપે, ભગવાન તમને સુખી રાખે. કેટલી સુંદર વાત છે. આમ તો દરરોજ માટે જોયું તો વક્તા સૌને આશીર્વાદ આપતા હોય છે, પણ આ તો કેટલું સરસ, કથા સાંભળનારા વક્તાને આશીર્વાદ આપે છે. જીવ માત્રનું, માનવ માત્રનું, સર્વનું કલ્યાણ કરનારી અને સૌને શાંતિનું દાન કરનારી ભગવાન મહાદેવની કથા કહો. સુંદર સૂત પુરાણનું સંબોધન કર્યું છે. હે સૂત, હે સૂત, હે સૂત સૂત મહાભાગ ચિરંજીવ સુખી
યશ્રાવયસી નસ્તાત શાંકરો પરમા કથા શાંકરો પરમા કેટલી સુંદર વાત કરી છે. હે સુત પુરાણજી, માનવ માત્રને શાંતિ આપનારી ભગવાનની કથા કહો. એવું કેમ ન કહ્યું કે સંપત્તિ આપનારી કથા કહો, સંતતિ આપનારી કથા કહો? પણ માણસના જીવનમાં પહેલી કોઈ આવશ્યકતા હોય તો શાંતિની છે. માણસે શાંતિની ખોજમાં નીકળવું જોઈએ. મને શાંતિ ક્યાંથી મળે છે? આજે મેં સવારે હું ને જયેશભાઈ સોરઠિયા બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલયમાં ગયા હતા. એમની ફેક્ટરીની બાજુમાં સરસ મજાનું કેન્દ્ર છે બ્રહ્મકુમારીનું. તો જયેશભાઈ મને લઈ ગયા હતા અને એ દીદીઓનું આમંત્રણ પણ હતું તે હું ગયો. એ બધી દીદીઓ કહેતી હતી કે શાંતિની ખોજ માટે શું કરવું જોઈએ. અને દરેક માણસ શાંતિની ખોજમાં છે. આપણને બધાને શાંતિ જોઈએ છે. ઘરમાં પણ બોલે ભાઈ શાંતિ લેવા દે ને, શાંતિ લેવા દે ને, પણ શાંતિ ક્યાં પડી છે તો લઈ લઈએ. તેથી આ શિવ મહાપ્રદ ગ્રંથમાં એવું નહીં કહ્યું કે મને સંપત્તિ જોઈએ, મને સંતતિ જોઈએ છે. ઋષિમુનિઓ કહે શાંકરો પરમમ કથા, મને શાંતિ જોઈએ છે, મને શાંતિ જોઈએ છે. કેવી કથા કહો તો કે શાંતિ આપનારી કથા કહો. એક વાત કહું, આ દુનિયામાં કોઈ જગ્યાએથી શાંતિ મળતી નથી. બ્રહ્માજીએ નારદજીને કહ્યું હતું કે નારદ, શાંતિ સ્થાન વિના નહીં. શિવજીના ભજન વગર આ દુનિયામાં કોઈને શાંતિ મળી નથી અને મળવાની પણ નથી. વિષ્ણુ ભગવાને નારદજીને કહેલું કે નારદજી, શિવજીનું ભજન કરજો તો તમને શાંતિ મળે. કોઈ કહે કે મને શાંતિ જોઈએ તો શું કરવું જોઈએ? તો કે શિવજીનું ભજન કરવું જોઈએ. ભગવાન શિવનું ભજન કરવાથી શાંતિ મળે. હું નથી કહેતો, વિષ્ણુ ભગવાને નારદજીને કહ્યું છે, રામચરિત માનસમાં કહ્યું છે, તુલસીનો પ્રસાદ છે. શંકર સતના કેટલી સુંદર વાત કરી. શિવજીનું ભજન કરો. એટલે બ્લડ કેમ્પે રાખ્યું છે આપણે અહીંયા. હે ગુરુદમભાઈ, બ્લડ કેમ્પ છે અહીંયા, રક્તદાન. બહુ સરસ કહેવાય. સારું સારું. જેનું આરોગ્ય હોય, જે એકદમ હઠ્ઠા કઠ્ઠા રઠ્ઠા જેવા હોય, એ જરૂર તમે રક્તદાન કરજો. બાજુમાં છે અહીંયા. બહુ સારું, બહુ સારું, બહુ સારું. પણ તાપ છે, રક્તદાન કર્યા પછી બિસ્કિટ ખાઈ લેજો, કાંઈ જે કાંઈ હોય ગ્લુકોઝ છે આદિ જે કાંઈ હોય પીજો. પાછા આપણે રક્તદાન કરીએ તો જરૂર શરીરમાં કોઈ ફરક પણ નથી પડતો, પણ થોડી વાર માટે સાવધાન રહેવું પડે. મારા જીવનમાં મેં 12 વખત રક્તદાન કર્યું છે. 12 જ્યોતિર્લિંગ એટલે 12 વખત કર્યું છે. કરી શકાય છે. ઘણા દર વર્ષે કરતા હોય, દર વર્ષે રક્તદાન કરતા હોય છે. નવું રક્ત બની જાય. પછી મોટી ઉંમરે રક્તદાન નહીં કરવું. રોગિષ્ટ હોય તેને રક્તદાન નહીં કરવું. ડાયાબિટીસ હોય તેને નહીં. ખૂબ ધ્યાન રાખવાનું છે. એકદમ હૃષ્ટપુષ્ટ તંદુરસ્ત હોય રક્તદાન. બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. તો વિષ્ણુ ભગવાન શું કહે છે નારદજીને? નારદજી, શાંતિ જોતી હોય તો શિવજીનું ભજન કરો. એક સ્વયંસેવક ભાઈ અહીં ઉભો રહે. અને આપણા દ્વારા તો હજારો ને લાખો કરોડો લોકો સુધી કથા પહોંચી રહી છે, અને આપણે જ કથા ના સાંભળીએ. આપણા જેવા દુર્ભાગ્ય કોણ? વિષ્ણુ શું કહે છે? નારદ, શંકર સતના હોય હૃદય તુરત વિશ્રામ, હોય હૃદય તુરત વિશ્રામ. કેટલો સુંદર શબ્દ આપ્યો છે. શિવજીનું ભજન કરો એટલે તુરત
એ સમય શાંતિની અનુભૂતિ થાય. ક્યારેક તો તમે અનુભવ કરજો, ક્યારેક તો તમે અખતરો કરજો. ક્યારે મન ઉદાસ હોય, મન અશાંત હોય, શિવજીનું ભજન કરવા બેસી જજો. બધા રસ્તાઓ બંધ થયા હોય, કોઈ દિશા દેખાતી ન હોય, દશા બગડી ગઈ હોય, હે, આમાં કોઈ ખર્ચ નથી, કોઈ નુકસાન પણ નથી, કોઈ ડેન્જર પોઈન્ટ પણ નથી. અનુભવ તો કરજો, અનુભૂતિ તો કરજો કે આજ મન અશાંત છે. ભગવાન વિષ્ણુજીએ વચન આપ્યું કે 100 વાર ભગવાન શિવનું નામ લ્યો, એ સમયે શાંતિની અનુભૂતિ થાય. આ વિષ્ણુ ભગવાનનું વચન છે કે મારા તમારા જેવાનું વચન નથી, હે, અને તુલસીનો પ્રસાદ છે. જપહું જાઈ શંકર સતનામા હોય હૃદય તુરત 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 તુરત